जिन એ અબ શોભા સારી. ગિરીશભાઈ જોઈન કરી જે 5 મિનિટ લાગશે. તો લાસ્ટ સ્વાધ્યાયના હિસાબે આપણે જોઈએ તો થોડી એના ઉપર ચર્ચા કેવી રીતે કરીએ. બધાને યાદ હોય તો સૌથી સુરક્ષિત જગ્યા ક્યાં હોય? કેને યાદ હોય તો હાથ ઊંચે કરીને બોલે, સૌથી સુરક્ષિત જગ્યા ક્યાં છે? બોલો ઉર્વશીબેન. દેવ ગુરુ ધર્મ પાસ. સિમ્પલેસ્ટ આન્સર છે, આઈ એમ શ્યોર બધાને ખબર છે. એક રીતે કહી શકે. બીજે ક્યાં? કાજલબેન. મને નહીં સંભળાયો અવાજ બરાબર. કાજલબેન પાછું બોલો ને. ક્લિયર? હા, હવે ટ્રાય કરો. હા, એકદમ બરાબર. લાસ્ટ ટાઈમ ગિરીશભાઈ સેમ એ જ કીધું હતું. સર્વ સ્વીકાર પર કેને કઈ વિચાર આગળ કર્યું હોય તો શેર કરવું હોય તો હાથ ઊંચે કરીને બોલે. હા ઉર્વશીબેન. કીધું તો સ્વીકારની ભૂમિકા પણ નિશ્ચિત છે. જેને આ સિદ્ધાંત સમજાય તેનું મોક્ષ નિશ્ચિત છે. અને પુરુષાર્થ પણ એ જ છે. સ્વીકાર કરવાનો એ જ પુરુષાર્થ છે. સર્વ સ્વીકારનો પુરુષાર્થ. હા શિરીષભાઈ. સ્વીકાર તે મારો સ્વભાવ છે, પ્રતિકાર તે મારો વિભાવ છે. પરમાત્માનું દ્રષ્ટાંત એમણે આપ્યું હતું ને કે પ્રતિકાર કરતા નહોતા. કોઈ કે હટી જાઓ, ચાલો હટી જઈએ. તો પ્રતિકાર એ મારો વિભાવ છે, સર્વ સ્વીકાર એ મારો સ્વભાવ છે. થેન્ક યુ ફોર શેરિંગ શિરીષભાઈ. હા નવીનભાઈ. સ્મિતાબેન. જે કંઈ થાય છે તે થવા દો, એમાં ડખા ન કરો. જી. હા પ્રદીપભાઈ. પ્રણામ. આપણે તો પણ ઉચિત કાર્ય કર્યા કરવાનું છે, એટલે એમાં વિવેક જોઈએ. ખાલી જોયા કરવામાં કાંઈ કામ ન થાય. એટલે ભૂમિકા પર આધાર રાખે છે. આપણી ભૂમિકામાં ખાલી જોયા કરવાથી ન કામ ચાલે.
આપણે ઉચિત કર્યા કરવું પડે. થેન્ક યુ પ્રદીપભાઈ. હા, જેમ કે પુષ્પા આપણે મામી. જો કોઈને કાંઈ મદદ કરી શકતા હોય તો કરવાની. બરાબર, થેન્ક યુ પ્રદીપભાઈ. હા, પુષ્પા મામી. જીવનો મોક્ષ નિમિત્ત છે. તમે આ સ્વીકાર કરો તો એમાં અનંત પુરુષાર્થ છે. જે જીવ મુક્તિના પંથ પર દોડવાનો છે એના માટે આ સ્વીકાર સહેલો છે, અને એ જીવ એનો સ્વીકાર નથી કરતો એના માટે બહુ જ અઘરું છે. થેન્ક યુ. બરાબર, થેન્ક યુ પુષ્પા મામી. હા, દુષ્યંતભાઈ. સર્વ સ્વીકાર એ જ મોક્ષનું દ્વાર છે. જ્યાં સર્વ સ્વીકાર છે ત્યાં બધા જ ગુણો પ્રગટ થાય છે, મૈત્રી, કરુણા, બધા જ. અને જ્યાં સર્વ સ્વીકાર નથી ત્યાં મોક્ષ શક્ય જ નથી. બરાબર. આ બાબતમાં ગિરીશભાઈ આપણે બધાને સજેશન આપ્યું હતું કે ઊંડું કહીએ ને વિચારવાનું, મનન કરવાની જરૂર છે આ ચીજ પર, ને કરવા જેવું છે ડેફિનેટલી. સર્વ સ્વીકાર એ જ મોટા મોટો પુરુષાર્થ છે. હા, પ્રદીપભાઈ. તો પ્રશ્ન એમ થાય દેવાંગ કે આપણે સર્વ સ્વીકાર શા માટે કરવાનો છે? એના કારણો બતાવો. ગિરીશભાઈ આવે એમને પૂછીએ આપણે. ના ના, આ તો આપણી વાત ચાલે છે. હા, બોલો. દીપિકાબેન. પહેલું કારણ કહું. બોલો, હવે દેવાંગને પૂછો. આપણે વારાફરતી જઈએ. હા, પુષ્પા મમ્મી બોલો. જે થવાનું છે એ તો થવાનું જ છે, એમાં આપણે કઈ ફરક કરી નથી શકવાનું, તો શા માટે સ્વીકાર ન કરવો? બરાબર પુષ્પાબેન, થેન્ક યુ. દુષ્યંતભાઈ, આપણે વારાફરતી જઈએ. તમારે હા, નામ બોલાવતો કે બોલજો. મારે બોલવાનું છે. હા, દુષ્યંતભાઈ, તમારો વારો. સર્વ સ્વીકાર થી એક ફાયદો એ છે કે સંકલ્પો વિકલ્પો ખૂબ જ ઓછા થઈ જાય, પરમાં જવાનું પણ ઓછું થઈ જાય, સતત જાગૃતિ પણ રહે, કારણ કે ત્યાં સંકલ્પ વિકલ્પો નથી, અને તેથી રતિ અને રાગ દ્વેષ પણ ઓછા થઈ જાય. એટલે પરિપરની જાગૃતિ એ જ એક સર્વ સ્વીકારનો ફાયદો છે કે કોઈ પણ વસ્તુ તમારા જીવનમાં આવે છે ત્યારે ત્યાં તમારો અભિપ્રાય આપવો કે ના આપવો એ બધું જ એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ જ્યાં સ્વીકારની ભાવના હોય ત્યાં આગળ એ બધી પરોજણ રહેતી નથી. આભાર. થેન્ક યુ. હા, દીપિકાબેન, વેલકમ બેક. થેન્ક યુ દેવાંગભાઈ. જય જિનેન્દ્ર. ઘણા ટાઈમ પછી દેખાયા દીપિકાબેન. જી. બેન ગઈકાલે આવેલા. મારા માટે સોમવાર આજે છે, કાલે નતું. બરાબર બરાબર. બધા કર્મના ઉદયોમાં. એનીવેઝ, ગિરીશભાઈએ આપણે સમજાવ્યું હતું કે સહજ સ્વીકાર એટલે કર્મોની સહજ સ્વીકાર કરતા જીવ એના કર્મોની પરંપરા તૂટી જાય. સહજ સ્વીકારથી તમારા કર્મો જે આવ્યા છે એ ચૂકવાઈ જશે. પણ જો તમે એ ત્યારે સહજ સ્વીકાર ન કરો
તો જીવ એમાં એ નિમિત્તોમાં દુઃખ, આર્ત ધ્યાન અને અશુભ ભાવોમાં પોતાના આત્માનું જ નુકસાન કરે છે. અને કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખ્યા વગર સહજ સ્વીકાર કરી લેવાનો. કોઈ પણ વસ્તુ બનતી હોય એમાં કોઈ પણ આપણું પોતાનું જજમેન્ટ નહીં લગાવવાનું. એટલે એનાથી રાગદ્વેષ ને એ પણ ઘટી જશે અને દરેક વસ્તુ તેના કર્મ સ્વભાવે જ વર્તન કરે છે. અને હું મારા આત્માના હિતે હું મારા સ્વભાવમાં રહીને જે યોગ્ય હોય એ વ્યવહાર કરું. સહજ સ્વીકાર એ જ શ્રાવકનું વ્યવહાર ચારિત્ર છે. તમે કીધું દીપિકાબેન. પુષ્પાભાઈ, તમારું હાથ ઓલું જૂનું છે કે કાંઈ બોલવું છે તો તમને? તમે મ્યુટ પર છો. હા, ભૂલી ગઈ છું, સોરી. નો પ્રોબ્લેમ, જસ્ટ કન્ફર્મ કરું છું. સ્વીકારની ભૂમિકા પર મેં મારું એક વિચાર શેર કર્યો હતો. સર્વજ્ઞ ભગવાન તો એ જે જોયું છે ને એ નિશ્ચિત છે, તો એના સામે આપણે કોણ છે કેવા કે આવી રીતે ન હોઈ શકે ને બીજી રીતે રહેવું જોઈએ. બીજી બધું સિમ્પલ રીતે એમ વિચારે તો એવી રીતે સર્વ સ્વીકાર પર મને તો એવું વિચાર આવ્યું કે જ્યારે સર્વ સ્વીકારનું કરીએ, વાત કરીએ, વિચારીએ, તો જે પણ જીવો બધા આપણે સહયોગમાં આવે તો એમનું સ્વીકાર કરીએ છીએ આપણે જેવા છે તેવા. એ એમના કર્મોને લઈને ભલે આવે છે તો આપણે એવી સ્વીકાર કરીએ છીએ કે નથી કરતા. જે પ્રસંગો પણ થાય છે એ કર્મની આધીન નિમિત્તના હાજરીની હિસાબે પ્રસંગો ઊભા થાય છે, તો એ સ્વીકાર છે કે નથી થતું. ને જે થવાનું છે એ તો નિશ્ચિત થયેલું હોય ને સર્વજ્ઞ દેખેલું છે, તેમાં ઓપોઝિશન શાનું તો પછી એવું વિચાર આવ્યું મને તો. એનીવેઝ, નવીનભાઈ, સ્મિતાબેન. મારા મનમાં એ વિચાર હમણાં આવ્યો કે આપણામાં એટલો વિવેક નથી હજી જાગૃત થયો કે શું સારું છે ને શું ખરાબ છે. એટલે સર્વ સ્વીકાર કરવા જઈએ તો વી કેન મિસ એન્ડ વી કેન ક્રિએટ ડિફરન્ટ પ્રોબ્લેમ્સ બીકોઝ ઓફ અવર નોટ નોલેજ. એટલે જે પ્રદીપે જે રીતે જેટલો પણ આપણામાં વિવેક હોય એટલો વિવેક વાપરીને જે કરીએ તો આપણે બધા લાભ થશે. ધેટ્સ માય થોટ. થેન્ક યુ. થેન્ક યુ નવીનભાઈ. આઈફોનમાં કોણ છે? એ આઈફોન કિશોરીબેન નો છે. હા, કિશોરીબેન બોલો. તમારે અન્વિત થવાનું છે પહેલા. એ તો કિશોરીબેન અનમ્યુટ થશે તમારાથી? એ તો નીકળી ગયા. કુંદનબેન ને પૂછ્યું. આવી ગયા, ગિરીશભાઈ આવી ગયા. અચ્છા, પ્રણામ ગિરીશભાઈ. બહુ સરસ ડિસ્કશન. થેન્ક યુ.